નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. લોકશાહીના મહાપર્વ વચ્ચે મહીસાગર જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહીસાગરના ખાનપુર તાલુકાનું બેડવલી ગામ અત્યારે ચૂંટણી બહિષ્કારના મક્કમ નિર્ધાર સાથે અડગ દેખાઈ રહ્યું છે. ગામના પડતા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ગ્રામજનોએ એક સુરે મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. ગમેથી ગાડી આવતી હોય, પોતાનું બાળક જતું હોય, સાઈડ કઈ રીતના આગવી આટલી બધી મુશ્કેલ આપણા ગામમાં છે. ઉભો થઈને તાલ લેવો જવાબ આપ્યો કે ભાઈ તમે આગલા માણસો કોઈ શું કામ નહીં કરી, આવો જવાબ આપ્યો. હવે શું જવાબ આપ્યો આપણે? સાના માણસો એ રસ્તા લોકો દબાઈ રહ્યા, આપણે બોલ્યા જ નથી કહેવાતું. હવે અમે જે કામ લીધું છે એ અમારો કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી. બેડવલી ગામ મોડી રાત્રે જનસેલાબ ઉમટી પડ્યો હતો. ગામના પવિત્ર મંદિરે ગ્રામજનો એકઠા થયા હતા અને પોતાની એકતાનો પરિચય આપ્યો હતો. એ તો તમે બધા જાણો જ છો. 10મા મહિનાથી આપણે કામ લીધું છે. બાકોના સામો 10 થી 15% બાકોના ખાતા, લુવાણાના ખાતા. આજે આવીએ, કાલે આવીએ, પંચાયત વાળા પર અમને નક્કી કર્યું આપણે ભાઈ તો ઉપવાસો બેસીએ અમે. તો અમને કહે કે 2 દિવસ મેં આવીએ, તું બી ના આવે. અમે કહીએ તમને રાજકીય દબાણ છે. વીડિયો સાહેબ ની કે સાહેબ તમને રાજકીય દબાણ તો મને કહો, નહીં તો તમારા ઉપર અને પંચાયત ઉપર અમે કેસ કરીશું, લડીશું. બાકી રસ્તો કોઈ આગળ નહીં રહી. આ બેઠકનો મુખ્ય એજન્ડા હતો ચૂંટણી બહિષ્કાર. ગ્રામજનોનો આરોપ છે કે ગામના પ્રાથમિક અને મહત્વના પ્રશ્નો અંગે અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ મળ્યા છે. પ્રશ્નોનું કોઈ નક્કર નિરાકરણ ન આવતા હવે ગ્રામજનોએ આરપારની લડાઈ લડવાનું નક્કી કર્યું છે. ગ્રામજનોએ રાત્રિના સમયે મક્કમતાથી નિર્ણય લીધો છે કે જ્યાં સુધી તેમના પ્રશ્નો હલ નહીં થાય ત્યાં સુધી તેઓ મતાધિકારનો ઉપયોગ નહીં કરે. હવે આપણા હાથમાં એક મુદ્દો આવ્યો છે ચૂંટણીનો બહિષ્કાર કરશું તો આપણો જવાબ મળશે, પણ અંદર પોલારીને નહીં, નકુર બનીને જ કામ કરવું પડશે. બરાબર છે? તો જ આપણી એકતા જળવાશે. અત્યાર સુધીમાં આપણી કોઈ કામમાં એકતા જળવાતી નથી, એટલે આપણે પાછા રહ્યા છે. ગામની એકતા અખંડ રાખવા માટે તમામ ગ્રામજનોએ એક સાથે મળીને મતદાન ન કરવાનો પાક્કો નિર્ધાર કર્યો છે. એકતા નથી એટલે જ પાછા છીએ. અને ઘણો એમ થાય આવું કરવા વાળો છે કારણ કે મારા ઘરના જ પહોંચાડા છે અમે. આ ચોખ્ખી વાત છે. અમને નાગવાય કી અમે નાગા રહીશું, વાંધો નથી, પણ આપણા બધાના કામ માટે નાગા તમારા. બરોબર છે કે નહીં? એટલે ચૂંટણીનો બહિષ્કાર આપણે કરવાનું 100% છે. કોઈને મતદાન કરવા જવાનું નથી, કોઈને બૂથ પર જવાનું નથી. આપણો પોલિંગ એજન્ટ પણ આપણા ગામનો ન થવો જોઈએ. આ ચોખ્ખી વાત કરું તમને, મનમેલી વાત કરતો નથી. હા બરોબર છે. ભાઈ તેની વેચાતાની બરોબર, વેચાતા નહીં. હા ના એ જ બરોબર છે. જો હતો ને હા છે ભાઈ, આ બોલો જોતે હા. એક તરફ તંત્ર વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે શું ચૂંટણી પહેલા ગ્રામજનોની માંગણીઓ સંતોષાય છે કે પછી બેડવલી ગામ મતદાનથી અલિપ્ત રહેશે. નમસ્કાર.